ભાગ્ય વગરનું કઈ ન મળે, ગમે તેટલી મહેનત કરો શું મળે? કઈ નહીં. એટલે રામચરિત માનસની ચોપાઈ છે, સકલ પદાર્થ હે જગમાહી, સકલ ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્ય પાવત સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ઈશ્વરના જ્યાં સુધી તમે ભાગ્યનો ન પામો ત્યાં સુધી તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે, ઉત્તાનપાદ સુનિચને લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે હરિદ્વારમાં ઋષિકેશ, અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે. પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ ક્યાં જાવ છો? તો કહે છે ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે ભક્તરાજ તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે. પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે, અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે, ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે 5 વર્ષનું બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે. પણ આપણે 50, 60 વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાનને ભજતા નથી. માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના કથા કહે છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા. ભગવાન રાજા બન્યા. શા માટે રાજા બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે. રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા. એ કથા કરાવી. ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ બોલ્યા છે, અહો અમીશા કિમ કાર્ય શોભનમ પ્રસન્ન એશા સ્વિદુત્વમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા, અને એ પ્રિયવ્રત મહારાજે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં જે દીકરા થયા 10 દીકરાઓ, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક દ્વીપના રાજ્યને પામ્યા. એમાં સૌથી મોટા દીકરા એમાં જંબુદ્વીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આગનિધ થયા. એના દીકરા આગનિધ થયા. એ આગનિધના પુરોચિતિ નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો.
અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા છે, મેરુદેવી સાથે થયા. અને નાભી અને મેરુએ બેયે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ. ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય. લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવો હોય તેમ કરો તમે.